આજથી રાજ્યમાં વરસાદી માહોલની શરૂઆત થઈ છે। મહત્વનું કહી શકાય, જ્યાં બીજો રાઉન્ડ શરૂ થયો છે, જ્યાંથી રાજ્યમાં વરસાદનો માહોલ ફરીવાર જામ્યો છે। 30 જુલાઈથી 3 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં મધ્ય દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ આવશ્યક છે। તો 5 થી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડ થશે, જ્યાં બંગાળની ખાડીની સિસ્ટમથી વરસાદનું જોર વધશે। અરબી સમુદ્રમાં ભેજથી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે। હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ચેતવણી પણ આપી છે, જ્યાં ગુજરાતમાં આગામી 2 અઠવાડિયા વરસાદી માહોલ યથાવત રહેશે તેવું કહેવામાં આવ્યું। તો ગુજરાતમાં આગામી 2 અઠવાડિયા સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। તો આજથી જ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગર ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને બોટાદ અને ભાવનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ગીરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગો, રાજકોટના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અને તારીખ 12 થી 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। એટલે રાજ્યના કેટલાક ભાગમાં હજુ પૂરની સ્થિતિ રહેતા જનધનને કાળજી રાખવાની યોગ્ય રહેશે। તેમજ ઓગસ્ટના બીજા ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે।